નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। પેટ્રોલ ડીઝલના ભાવમાં જંગી ઘટાડો થતા સામાન્ય પ્રજાને રાહત। ભરૂચમાં પેટ્રોલના ભાવમાં ₹4.11 તો ડીઝલના ભાવમાં ₹3.73નો ઘટાડો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એએસ કેમિકલ કંપનીમાં ભીષણ આગથી દોડધામ। સોલવન્ટના જથ્થામાં આગ લાગતા આગ વિકરાળ બની। 20થી વધુ ફાયર ફાઈટરોએ 2.5 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો। ગુજરાત રાજ્ય સરકારે ગૌહત્યાના કાયદાને વધુ કડક બનાવતા ભરૂચ ભાજપાએ પાંજરાપોળ ખાતે ગૌમાતાની પૂજા કરી નિર્ણયને આવકાર્યો। હાંસોટની પંડવાઈ શુગર ફેક્ટરીએ શેરડીનો પ્રતિ ટન ₹3578નો ભાવ જાહેર કર્યો। ગત વર્ષની સરખામણીએ ₹1277 વધુ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એએસ કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ એએસ કેમિકલ કંપનીમાં આજરોજ સવારે 9:30 કલાકની આસપાસ આગ ફાટી નીકળી હતી। કંપનીના સોલવન્ટ ડિસ્ટિલેશન પ્લાન્ટમાં ટેકનિકલ ક્ષતિના કારણે આગ લાગી હતી, જે નજીકમાં રહેલ સોલવન્ટ ભરેલ ડ્રમમાં ફેલાતા વિકરાળ બની હતી। ભીષણ આગની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, પરંતુ આગ વધુ વિકરાળ બનતા ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકા, પાનોલી, ઝઘડિયા જીઆઈડીસી અને જીએનએફસી કંપનીના 20થી વધુ ફાયર ફાઈટરોએ ફોર્મ અને પાણીનો મારો ચલાવી 2.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। પાણી સાથે સળગતું સોલવન્ટ નજીકમાં આવેલ કાંસમાં જતા કાંસમાં પણ આગ લાગી ગઈ હતી। વિકરાળ આગના પગલે કંપની તરફ જતા માર્ગોને પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા હતા, તો વીજ કંપની દ્વારા વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતા સમજી અંકલેશ્વર પ્રાંત અધિકારી વિજય પટની, મામલતદાર, જીપીસીબી અને સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી। આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ ન થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટ નંબર 9108 ખાતે સોલવન્ટ ડિસ્ટિલેશન પ્લાન્ટની અંદર અગમ્ય કારણોસર ધડાકાભેર આગ લાગેલી હતી। ખૂબ મોટા પ્રમાણમાં આગ હતી, પરંતુ ડીપીએમસી અંકલેશ્વર, જીઆઈડીસી અને પાનોલી, દહેજ અલગ અલગ જગ્યાએથી 20થી 25 જેટલા ફાયર ટેન્ડરો લાવીને આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી છે। કોઈપણ પ્રકારની જાનહાનિ થયેલો અત્યાર સુધી રિપોર્ટ આવેલો નથી। એએસ કેમિકલમાં અગમ્ય કારણોસર આગ લાગેલી, તો ડીપીએમસી પર મેસેજ આવતા તાત્કાલિક અમારા રિસોર્સિસ સાથે ઘટના સ્થળે પહોંચી ગયેલા અને સોલવન્ટ ડિસ્ટિલેશન પ્લાન્ટ હોવાથી આગની વધારે મેજર સ્કેલમાં હોય વિકરાળતા જોઈને આજુબાજુથી પાનોલી નગરપાલિકાઓ, ભરૂચ, ઝઘડિયા તથા દહેજ સુધીથી પણ મદદ માટે ફાયર ટેન્ડરો બોલાવી લીધેલા અને 2 ને 2.5 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવેલી। આ સિવાય ઓફસેટ ઇમરજન્સીનો લેવલ હોવાથી આપણે લોકલ ક્રાઇસિસ ગ્રુપ અને લોકલ ક્રાઇસિસ ગ્રુપના વાળા એસડીએમ સાહેબ સહિત બધા સ્થળ પર આવીને માર્ગદર્શન કરે છે। કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જંગી ઘટાડો કરી દેશવાસીઓને નવા નાણાકીય વર્ષની ભેટ આપવામાં આવી છે। નવું નાણાકીય વર્ષ સમગ્ર દેશવાસીઓ માટે રાહતના સમાચાર લઈને આવ્યું છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે, જેના પગલે ગત મોડી રાત્રે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાનો નિર્ણય લેવાયો છે। ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં પેટ્રોલનો જૂનો ભાવ ₹72.91 હતો, જેમાં ₹4.11નો ઘટાડા સાથે ₹68.50 થયો છે, જ્યારે ડીઝલનો જૂનો ભાવ ₹65.91 હતો, જેમાં ₹3.73નો ઘટાડા સાથે ₹62.18 પ્રતિ લીટર થયો છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થતાં મોંઘવારીના સમયમાં સામાન્ય પ્રજાને રાહત સાંપડી છે। પેટ્રોલના ભાવ જે ઉતારેલા છે ₹4, હજુ બી ઓછા કરવા જોઈએ, જેનાથી લોકોને, સામાન્ય માણસને અને ગરીબની જે બાઇકો અને મધ્યમ વર્ગો ગાડી ચલાવે છે એને આ ફાયદો થવો જ જોઈએ। મોટા વાહનોને તો કંઈ તકલીફ નથી પડતી, જે તકલીફ પડે છે એ મિડલ ક્લાસ અને ગરીબ વર્ગોને જ આ તકલીફ પડે છે, જેથી આ પેટ્રોલના ભાવ ₹4 ઉતર્યા છે, હજુ બી ₹3-4 ઉતરે તો સામાન્ય પ્રજાને બહુ ઘણો લાભ થાય એવો। આ ₹4 ઘટાડ્યા તેના આપણે 2 એ બની શકે, કાં ઇલેક્શન આવેલું હોય તેના માટે, અથવા તો આંતરરાષ્ટ્રીય ભાવ ઓછો થવાથી આ ભાવ ઘટી શકે। બરાબર, લોકોમાં રાહત તો થઈ છે, એટલે અસહ્ય મોંઘવારીમાં ₹4નો ફાયદો થાય। આવા ઝડપી જમાનામાં ગાડી વગર કોઈને ચાલે એવું નથી, એટલે આ રાહત તો કહેવાય ₹4નો। રાજ્ય સરકારે ગૌહત્યાના કાયદાને વધુ કડક બનાવતા ભરૂચ ભાજપે તેને આવકારી ગૌમાતાની પૂજા અર્ચા કરી।
રાજ્ય સરકારે શુક્રવારે વિધાનસભા ગૃહમાં ગુજરાત પશુ સંરક્ષણ વિધેયક બહુમતીથી પસાર કર્યું હતું. રાજ્ય સરકારના આ ઐતિહાસિક નિર્ણયને ભરૂચ ભાજપાના આગેવાનોએ પણ આવકાર્યું છે અને ગૌવંશના હત્યારાને આજીવન કેદની કડક સજાને આવકારી ભરૂચના પાંજરાપોળ ખાતે ગૌમાતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, શહેર ભાજપા પ્રમુખ મહેન્દ્ર કંસારા સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અતિ મહત્વનો કાયદો જે ગુજરાતની અંદર, અને એમ કહી શકીશ કે ભરૂચની અંદર ખરેખર ગૌ હત્યાના કાયદાથી અનેક પ્રશ્નોનું નિવારણ આવવાનું છે. વર્ષો પહેલાં ભરૂચ જિલ્લાની અંદર આ ગૌ હત્યાને કારણે અનેક લોકોએ જાન ગુમાવે છે, અનેક કાર્યકર્તાએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. એક પત્રકારે પણ, દર્શન વાઘેલાએ પણ આની અંદર આ ગૌ હત્યાની ગૌને બચાવવા માટે એને પોતાના જાન આપ્યા છે. ત્યારે ખરેખર આ કાયદો જ્યારે અમલમાં આવ્યો છે, ખરેખર મુખ્યમંત્રીશ્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપું છું. ગૌ માતા કી જય! ગૌ માતા કી જય! ગૌ માતા કી જય! હાંસોટની પંડવાઈ શુગર ફેક્ટરીએ શેરડીનો પ્રતિ ટન ₹3578નો ભાવ જાહેર કર્યો. હાંસોટ ખાતે આવેલ પંડવાઈ શુગર ફેક્ટરીએ પિલાણ સિઝન 2016-17ના ભાવ જાહેર કર્યા છે. શેરડીનો પ્રતિ ટનનો ભાવ ₹3578 જાહેર કરવામાં આવ્યો છે, જે ગત વર્ષની સરખામણીએ ₹1277 વધુ રહેતા હાંસોટ પંથકમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે રાજ્યના સહકાર પ્રધાન અને શુગર ફેક્ટરીના ચેરમેન ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભરૂચના જૈન મહાસંઘ દ્વારા 20 દિવસીય જીવન પરિવર્તન માળાનો આજથી પ્રારંભ કરાયો. ભરૂચ જૈન મહાસંઘ દ્વારા તારીખ 1 થી 20 એપ્રિલ સુધી દિવ્ય જીવન સંઘ ઓપન પ્લોટ ખાતે જીવન પરિવર્તન પ્રવચન માળાનું આયોજન કરાયું છે, જેમાં જૈન આચાર્ય શ્રીમદ વિજય રત્નસુરીશ્વરજી મહારાજ સંબોધન કરી રહ્યા છે, જેઓની વાણીનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો. શ્રીમદ વિજય રત્નસુરીશ્વરજી મહારાજને પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરાયો છે અને તેઓના સંયમ જીવનના 50મા વર્ષની ઉજવણી પણ ભરૂચ ખાતે આજ મહોત્સવમાં કરવામાં આવશે. मगर ये ताकत 1000 साल का संयम लेने वाला एक मुनि सिर्फ मिष्टान में खत्म हो सकता है. हुआ 2 लड्डू दे रहा है एक लड़की स्त्री ने, लड़की ने. अरे अषाढ़ापति मुनि वहां से वो भी भ्रष्ट हो गए. माने ये प्रलोभन इतना भयंकर न्यूट्रल. मेरी मर्दानगी को सबसे पहली चैलेंज है प्रलोभन, दूसरी चैलेंज है पीड़ा. पीड़ा का क्षेत्र थी. ભરૂચ સિવિલ હોસ્પિટલના પ્રસૂતિ ગૃહ નજીક ઉભરાતી ગટરના કારણે દર્દીઓ રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ભરૂચ સિવિલ હોસ્પિટલના પ્રસૂતિ ગૃહ પાસે ગટર ઉભરાવાથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે, જેને કારણે નવજાત શિશુઓ તથા પ્રસૂતાને બીમારીઓ થવાની ભીતિ સેવાઈ રહી છે. નવજાત શિશુને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ સેવાઈ રહી છે. ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલના અધિકારીઓ યોગ્ય સાફ સફાઈ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે. તંત્ર દ્વારા પણ સાફ સફાઈ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. જન શિક્ષણ સંસ્થાન ભરૂચની 25મી સામાન્ય સભા હોટલ રિજેન્ટા ખાતે મળી. શુક્રવારના રોજ ભરૂચ શહેરની હોટલ રિજેન્ટા ખાતે જન શિક્ષણ સંસ્થાનની 25મી સામાન્ય સભા મળી, જેમાં શિક્ષણલક્ષી કાર્યો માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સામાન્ય સભામાં ગત વર્ષના કામોની સમીક્ષા કરવામાં પણ આવી. સદર સભામાં જન શિક્ષણ સંસ્થાના નિયામક ઝૈનુલ સૈયદ અને સભ્યો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી વર્ષમાં આયોજિત થનાર તાલીમ કાર્યક્રમો વ્યવસાયલક્ષી શિક્ષણ ક્ષેત્રે સ્કિલ તાલીમ માટેની સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ લોકોને કેમ લાભાન્વિત કરી શકાય તે માટેની પૂરતી ચર્ચા કરવામાં આવી અને એક્શન પ્લાન તૈયાર કરી સરકારમાં મોકલવા માટેની કાર્યવાહી કરવામાં આવી. ભરૂચની દાંડિયા બજાર મિશ્ર શાળા ખાતે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ અને વાર્ષિકોત્સવનું આયોજન કરાયું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચ દ્વારા સંચાલિત દાંડિયા બજાર મિશ્ર શાળા ક્રમાંક 6 ખાતે શાળાનો વાર્ષિક ઉત્સવ અને ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો, જેમાં 8ના વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે શુભેચ્છા પાઠવવામાં આવી. આ પ્રસંગે વાર્ષિકોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. સદર કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ આરવી પટેલ, શાળાના આચાર્ય અને આમંત્રિતો તથા શાળા પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો.
જેસીઆઈ ભરૂચ દ્વારા વેજલપુર વિસ્તારમાં આવેલ ડુંગાજી શાળાના વિદ્યાર્થીઓને પગરખાનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો. ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારની ડુંગાજી પ્રાથમિક શાળા ખાતે જેસીઆઈ ભરૂચ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પગરખાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં જેસી ધીરેન શાહ અને સભ્યોના વરદ હસ્તે વિદ્યાર્થીઓને પગરખાનું વિતરણ કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં જેસીઆઈ ભરૂચના પ્રમુખ પિયુષ ગાંધી, સભ્યો તેમજ જુનિયર જેસીસ વિંગના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના સખી સૈયર મંડળની વાર્ષિક સામાન્ય સભા મળી. ભરૂચ શહેરના નારાયણ એસ્ટેટમાં આવેલ ઉર્મિલાબહેન ગડરિયાના ઘર ખાતે સખી સૈયર મંડળની વાર્ષિક સામાન્ય સભા મળી, જેમાં નવા કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી. આ સામાન્ય સભામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સદર કાર્યક્રમમાં મંડળના પ્રમુખ જ્યોતિબેન પટેલ, નીતાબેન ગાંધી, ઉપપ્રમુખ સુધાબેન જાની તથા મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી. અંકલેશ્વર રાણા સમાજ દ્વારા સમસ્ત રાણા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. અંકલેશ્વર રાણા સમાજ દ્વારા શહેરના ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અંકલેશ્વર, ભરૂચ, બરોડા, સુરત, નવસારી, વલસાડ સહિતના શહેરોની કુલ 24 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં રાણા સમાજના ડાયાબેન રાણા, શંકરભાઈ રાણા, શાંતિલાલ રાણા, પ્રદીપ રાણા, નરેશ રાણા તથા ગુંજ ગરબા ગ્રાઉન્ડના હરિવર્ધન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટ તારીખ 2ના રોજ સમાપન કરવામાં આવશે. ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામ ખાતે શુક્લતીર્થ ઉત્સવનો પ્રારંભ થયો. ગુજરાત સરકારના રમતગમત ને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર ભરૂચના સંયુક્ત ઉપક્રમે શુક્લતીર્થ ખાતે રમત ઉત્સવનો પ્રારંભ કરાયો છે. તારીખ 31 માર્ચની રાત્રિએ જિલ્લા વિકાસ અધિકારી આનંદ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી નેશદ મકવાણા સહિત અધિકારીશ્રીઓને તથા અગ્રણીઓ દ્વારા મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં સદર કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચની એસવીએમઆઈટી કોલેજ ખાતે તારીખ 7મી એપ્રિલના રોજ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરાયું છે. તારીખ 7મી એપ્રિલના રોજ સવારે 9:30 કલાકથી સાંજે 5 કલાક દરમિયાન એસવીએમઆઈટી કોલેજ ભરૂચ ખાતે વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગ્રેજ્યુએટ કક્ષાના યુવાનો યુવતીઓ મોટી સંખ્યામાં હાજર રહે તેમ રોજગાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. એક નજર ન્યૂઝ સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. પેટ્રોલ ડીઝલના ભાવમાં જંગી ઘટાડો થતા સામાન્ય પ્રજાને રાહત. ભરૂચમાં પેટ્રોલના ભાવમાં ₹4.11 તો ડીઝલના ભાવમાં ₹3.73નો ઘટાડો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એએસ કેમિકલ કંપનીમાં ભીષણ આગથી દોડધામ. સોલ્વન્ટના જથ્થામાં આગ લાગતા આગ વિકરાળ બની. 20થી વધુ ફાયર ફાઈટરોએ 2.5 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો. ગુજરાત રાજ્ય સરકારે ગૌહત્યાના કાયદાને વધુ કડક બનાવતા ભરૂચ ભાજપાએ પાંજરાપોળ ખાતે ગૌમાતાની પૂજા કરી નિર્ણયને આવકાર્યો. હાંસોટની પંડવાઈ શુગર ફેક્ટરીએ શેરડીનો પ્રતિ ટન ₹3578નો ભાવ જાહેર કર્યો. ગત વર્ષની સરખામણીએ ₹1277 વધુ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.